નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. ઉપરાષ્ટ્રપતિશ્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. જગદીપ ધનખડજી આપણા ઉપરાષ્ટ્રપતિ પદે હતા. પરમ દિવસે જ એમણે હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું. આ ઘટનાક્રમ થોડોક ઓકવર્ડ લાગ્યો, કારણ હજુ માંડ 10-12 દિવસ પહેલા જ પોતાની એક સ્પીચમાં એમણે કહ્યું હતું કે ઓગસ્ટ 2027 પહેલા તેઓ રિટાયર થશે નહીં, પોતાનો આખો કાર્યકાળ પૂરો કરીને જ તેઓ જશે. આવી જાહેરાત એમણે 10-12 દિવસ પહેલા જ કરી હતી. અને થયું શું? સંસદનું ચોમાસું સત્ર પરમ દિવસે શરૂ થયું. પહેલા દિવસે એમણે રાજ્યસભાની અધ્યક્ષતા કરી પણ ખરી, અને સાંજના સમયે સમાચાર આવ્યા કે એમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જગદીપ ધનખડજી એ ઘણા જ કોન્ટ્રોવર્શિયલ વાઇસ પ્રેસિડેન્ટ રહ્યા છે. એમના વિશે આપણે પણ ઘણી બધી ગોષ્ઠીઓ કરેલી છે. થોડાક સમય પહેલાં જ આપણે એમના ઉપર એક ગોષ્ઠી કરી હતી કે સર, યુ આર રોંગ, તમે ખોટા છો. એ વખતે એમણે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાની ક્રિટિસિઝમ કરી હતી. સુપ્રીમ કોર્ટનો એ ચુકાદો કે જેમાં એમણે રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલો માટે અમુક મર્યાદાઓ બાંધી હતી કે જ્યારે એમની સમક્ષ કોઈક બિલ સહી માટે આવે, કાયદો બનવા માટે આવે, ત્યારે એમણે કેટલા સમયમાં વર્તવું જોઈએ, કેટલા સમયમાં એના ઉપર મંજૂરી કે નામંજૂરી જાહેર કરવી જોઈએ, એની સમયસીમાઓ બાંધતો એક ચુકાદો આપણી સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. અને એ ચુકાદાની ટીકા કરતી વખતે એ વખતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીએ કહ્યું હતું કે આપણા દેશમાં માત્ર સંસદ સર્વોચ્ચ છે, બીજું કશું જ નહીં. આ બિલકુલ ખોટું કહેવાય. ભારતમાં સંસદ સર્વોચ્ચ નથી, ભારતમાં માત્ર ને માત્ર બંધારણ સર્વોચ્ચ છે. ત્યારે આપણે જગદીપ ધનખડજી વિશે એક ગોષ્ઠી કરી હતી. આ પહેલો પ્રસંગ નથી. આવા ઘણા બધા પ્રસંગ ભૂતકાળમાં રહ્યા છે કે જ્યાં આગળ એમણે કોન્ટ્રોવર્શિયલ વાતો કરેલી છે. ઉદાહરણ તરીકે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સના ન્યાયાધીશોની નિયુક્તિ માટે આપણા દેશમાં કોલેજિયમ સિસ્ટમ અત્યારે છે. કોલેજિયમ સિસ્ટમને હટાવવા માટે આપણા બંધારણમાં 99માં સુધારો કરવામાં આવ્યો હતો. 99માં સુધારા દ્વારા એક નવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશન, NJAC. પછીથી આ વ્યવસ્થાને જ્યારે પડકારવામાં આવી સુપ્રીમ કોર્ટમાં, સુપ્રીમ કોર્ટે આ વ્યવસ્થાને ગેરબંધારણીય જાહેર કરી. હવે થયું તો શું? મોદી સરકારના આવ્યાની તરત બાદ ભારતના બંધારણમાં 99મો સુધારો થયો હતો. આ 99મા સુધારા દ્વારા NJACની વ્યવસ્થા દાખલ થઈ હતી. આ વ્યવસ્થાને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કરી. એટલે કે સરકાર જે વ્યવસ્થા ઈચ્છે છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ માટેની, એ વ્યવસ્થાને સુપ્રીમ કોર્ટ નકારે છે. આ ચુકાદાની પણ જગદીપ ધનખડજીએ ભરપૂર ટીકા કરી હતી. અને એમણે તો શબ્દો વાપર્યા હતા કે આ તો જ્યુડિશિયલ ઓવરરીચ કહેવાય. લોકોએ પોતાના નેતાઓને ચૂંટીને સંસદમાં મોકલ્યા, એ સંસદ જે કંઈ પણ નક્કી કરે એ જ આખરી હોય. આમાં સુપ્રીમ કોર્ટે વચ્ચે કોઈ હસ્તક્ષેપ ન કરવાનો હોય. એ વખતે પણ એમની આ વાત અંગે ઘણી કોન્ટ્રોવર્સી થઈ હતી. ઇવન થોડાક સમય પહેલા એમણે બેસિક સ્ટ્રક્ચરના ખ્યાલ અંગે પણ એક કોન્ટ્રોવર્સી ઊભી કરી હતી. ભારતના બંધારણનું મૂળભૂત માળખું. મૂળભૂત માળખું એક એવો પથ્થર છે કે જે સંસદની સત્તાઓ મુકાયેલો છે, એમ આપણે કહી શકીએ. મૂળભૂત માળખાના નામ પર સુપ્રીમ કોર્ટ સંસદના કોઈ પણ કાયદા કે બંધારણીય સુધારાને એ અટકાવી શકે છે. આ બહુ મોટી સત્તા છે સુપ્રીમ કોર્ટ પાસે, અને એટલે જ સરકારો તેમજ સંસદને આ બેસિક સ્ટ્રક્ચરનો ખ્યાલ એટલો બધો માફક નથી આવતો હતો. આ બેસિક સ્ટ્રક્ચરના ખ્યાલની પણ ભરપૂર ટીકા જગદીપ ધનખડજી આમ વારંવાર કરતા રહ્યા છે. તો આ પ્રમાણે એ જ્યારે આ પદ ઉપર હતા ત્યારે કોન્ટ્રોવર્સીઝ ઘણી બધી એમણે ક્રિએટ કરેલી હતી, અને એના ઉપર મુક્ત મને આપણે પણ ઘણી બધી ચર્ચાઓ કરેલી જ છે. હવે સવાલ થાય છે કે જ્યારે એમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, હવે શું? પહેલાં તો આપણે જણાવી દઉં કે ભૂતકાળમાં આવો પ્રસંગ 2 વખત આવ્યો છે કે જ્યાં આગળ ઉપરાષ્ટ્રપતિએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હોય. પણ અગાઉ આ જે 2 પ્રસંગો થયા હતા એમાં કોઈ રાજકારણ સીધું નહોતું દેખાતું કે જેવું રાજકારણ અત્યારે દેખાઈ રહ્યું છે. પહેલાં થોડીક બંધારણની આપણે વાત કરી લઈએ. સૌથી પહેલી વાત તો એ કે જો ઉપરાષ્ટ્રપતિ પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તો એમણે રાજીનામું આપવું કોને? કોને સંબોધીને પોતાનું રાજીનામું એમણે આપવાનું હોય? તો એનો જવાબ છે કે એમણે રાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું રાજીનામું આપવાનું હોય. દ્રૌપદી મુર્મુજીએ જગદીપ ધનખડજીનું રાજીનામું સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિએ જો પોતાના પદ પરથી રાજીનામું આપવું હોય તો એમણે ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપવાનું હોય, અને ઉપરાષ્ટ્રપતિએ જો રાજીનામું આપવું છે તો એમણે રાષ્ટ્રપતિને સંબોધીને આપવાનું હોય. હવે ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો આ રીતે ખાલી પડે પછી શું? ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળે કોણ? કોઈ નહીં, કોઈ નહીં. રાષ્ટ્રપતિ ગેરહાજર હોય અથવા તો રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે
તો એવા સમયે ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિનું પદ સંભાળવાનું હોય, આવી બંધારણમાં વ્યવસ્થા છે. પણ જો ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે અથવા તો ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો એવા સમયે એમનું પદ કોણ સંભાળશે? એના માટેની કોઈ ઓલ્ટરનેટિવ એરેન્જમેન્ટ આપણા કોન્સ્ટિટ્યુશનમાં નથી કરવામાં આવી. એનો મતલબ એવો આપણે માની શકીએ કે રાષ્ટ્રપતિ હર હંમેશ હોવા જ જોઈએ. રાષ્ટ્રપતિ હર હંમેશ હોવા જ જોઈએ, કાં તો કાયમી રાષ્ટ્રપતિ અથવા તો કામ ચલાવ ધોરણે એમનો હોદ્દો સંભાળવા માટે કોઈક વ્યક્તિ હોવા જ જોઈએ. પણ ઉપરાષ્ટ્રપતિના કિસ્સામાં આવું નથી, કારણ કે ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરી કે વેકેન્સીના સંજોગોમાં એમનું પદ કોણ સંભાળશે એ માટે કોઈ જ અલગ હોદ્દાની વ્યવસ્થા આપણા બંધારણમાં નથી કરાયેલી. જોવાની વાત એ છે કે ઉપરાષ્ટ્રપતિ બંધારણની જોગવાઈ પ્રમાણે હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય. મતલબ કે જે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બને છે એ સાથોસાથ રાજ્યસભાના અધ્યક્ષ પણ બની જ જાય છે. રાજ્યસભાના અધ્યક્ષ બીજા કોઈ વ્યક્તિ ક્યારે ના હોઈ શકે. ઉપરાષ્ટ્રપતિ છે એ જ રાજ્યસભાના અધ્યક્ષ રહેશે. હવે જો ઉપરાષ્ટ્રપતિ ગયા તો મતલબ થયો કે રાજ્યસભાના અધ્યક્ષ પણ ગયા. તો જો રાજ્યસભાના અધ્યક્ષ નથી તો એવા સમયે રાજ્યસભાના અધ્યક્ષનું પદ સંભાળશે ઉપાધ્યક્ષ, ડેપ્યુટી ચેરમેન ઓફ રાજ્યસભા. હાલ હરિવંશ નારાયણ સિંહજી એ આપણા રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે. એમણે રાજ્યસભાના અધ્યક્ષનું સ્થાન લઈ લીધું છે, એ ચાર્જમાં આવી ગયા છે. તો અધ્યક્ષ ન હોય ત્યારે ઉપાધ્યક્ષે એ હોદ્દો સંભાળવાનો એ વ્યવસ્થા આપણી પાસે છે. પણ ઉપરાષ્ટ્રપતિ ન હોય ત્યારે એમનો હોદ્દો કોણ સંભાળશે એની કોઈ વ્યવસ્થા આપણી પાસે નથી. મતલબ કે અત્યારે આપણી પાસે ઉપરાષ્ટ્રપતિ છે જ નહીં. આવું રાષ્ટ્રપતિના કિસ્સામાં નથી બનતું હોતું. રાષ્ટ્રપતિ ન હોય તો તરત ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિનું કામ સંભાળવા માંડે, બરાબર. પણ ઉપરાષ્ટ્રપતિના કિસ્સામાં બનશે અને બન્યું જ છે કે એ હોદ્દો ખાલી પડ્યો છે. એ હોદ્દો સંભાળવા માટે અત્યારે આપણી પાસે કોઈ નથી, કારણ કે એની કોઈ વ્યવસ્થા જ આપણી પાસે નથી. હવે સવાલ એ પણ થાય કે આ હોદ્દો ભરાશે ક્યાં સુધીમાં, એ પણ નક્કી નથી. કેમ નક્કી નથી? એનું કારણ એ કે બંધારણમાં જોગવાઈ છે કે જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ને, પદ ખાલી પડ્યાના 6 મહિનાની અંદર તમારે ચૂંટણી કરીને પદ ભરી દેવું પડે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતનું ચૂંટણી પંચ આ બધી ચૂંટણીઓ કરાવડાવતું હોય. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભાના સભ્યો, લોકસભાના સભ્યો, વિધાન પરિષદ અને વિધાનસભાના સભ્યો, આ બધી ચૂંટણીઓ ભારતનું ચૂંટણી પંચ કરાવડાવતું હોય. તો એણે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડેથી 6 મહિનાની અંદર ચૂંટણી કરાવડાવીને એ પદ ભરવા માટેનો પ્રયત્ન કરવો પડે. આ બંધારણનો મેન્ડેટ છે. ઉપરાષ્ટ્રપતિના કિસ્સામાં આવું નથી. ઉપરાષ્ટ્રપતિ પદ માટે બંધારણ શબ્દો વાપરે છે એઝ સૂન એઝ પોસિબલ. એટલે કે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યાથી શક્ય તેટલી જલ્દી તમારે એ હોદ્દો ભરી દેવા માટે ચૂંટણીનું આયોજન કરવાનું રહેશે. હવે શક્ય તેટલી જલ્દી એટલે કેટલા મહિના, કેટલા વર્ષ, કેટલા દિવસ, આપણે કશું જ નથી જાણતા, બરાબર. તો બની શકે કે આમાં થોડાક દિવસમાં કામ થઈ જાય, બને કે આ કામ થતાં અમુક મહિના લાગી જાય, શક્ય છે કે આ થતાં થતાં વર્ષો પણ વીતી જાય, બરાબર. બને કે આ પદ ભરાય જ નહીં, બરાબર. આવી અટકળો બાંધવી એ ખોટું નથી. ખોટું એટલા માટે નથી કે તમે જોશો કે લોકસભાની અંદર ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો, નાયબ સ્પીકરનો હોદ્દો છેક જૂન 2019થી ખાલી છે. 6 વર્ષ થયા. 6 વર્ષથી 6 વર્ષ કે એનાથી પણ વધારે સમય, આમ તો કુલ 10 વર્ષ થયા કદાચ. યસ, લાસ્ટ લોકસભામાં પણ આખી લોકસભા પૂરી થઈ ગઈ. યસ, ટોટલ 6 વર્ષ. લાસ્ટ લોકસભા અને નવી લોકસભા. તો 6 વર્ષથી આ હોદ્દો સંપૂર્ણપણે ખાલી છે, બરાબર છે. આ હોદ્દાને ભરવામાં જ નથી આવ્યો. એના વગર પણ કામ ચાલી જ જાય છે, બરાબર. તો ક્વાઇટ પોસિબલ કે સરકાર માને કે ઉપરાષ્ટ્રપતિ વગર પણ કામ ચાલી જશે, બરાબર છે. તો આ શક્યતાને આપણે નકારી નથી શકતા કે ઉપરાષ્ટ્રપતિનો પદ ભરાય જ નહીં. હવે સવાલ થાય કે જગદીપ ધનખડજીએ રાજીનામું આપ્યું કેમ? જો કે એનું કોઈ ઓફિશિયલ રીઝન એમણે જાહેર કર્યું નથી કે નથી સરકાર તરફથી એની કોઈ જાહેરાત થઈ. ખાલી એટલું એમણે કહ્યું છે, પોલિટિકલ રીઝન કોઈ નથી. એમણે હેલ્થ ગ્રાઉન્ડ્સ પર રાજીનામું આપ્યું છે એવું એમણે જાહેર કર્યું છે. આ ઓફિશિયલ રીઝન છે એમનું કે તબિયતને ધ્યાનમાં રાખીને એમની હેલ્થ ઉપર વધુ ફોકસ કરી શકે એટલા માટે એમણે રાજીનામું આપ્યું છે. પણ 73-74 વર્ષની એમની લગભગ ઉંમર છે અને છેલ્લા કેટલાય વર્ષોથી આપણે એમને જે રીતે કામ કરતા જોઈએ છીએ એ જોતાં લાગતું નથી કે એકદમથી એમની તબિયત ખરાબ થાય અને એમણે રાજીનામું આપી દેવું પડે. અને એમાં પણ મોન્સૂન સેશન શરૂ થાય છે એના પહેલા દિવસે તેઓ રાજ્યસભાની અધ્યક્ષતા કરે છે અને એકદમથી રાત્રે સમાચાર આવે છે કે એમણે રાજીનામું આપી દીધું. તે વાત બરાબર બેસતી નથી. જે શક્યતાઓ દર્શાવવામાં આવી છે એમાંથી એક શક્યતા એ છે કે અગાઉની આપણી ગોષ્ઠી યાદ કરો. અગાઉ જે આપણે ગોષ્ઠી કરી હતી,
ન્યાયાધીશોની બરતરફી વિશે જસ્ટિસ યશવંત વર્મા, જેમના ઘરેથી ઘણું બધું કેશ મળી આવ્યું હતું ને, એમના હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની ચર્ચાઓ ચાલી રહી હતી. અને આપણે એ ગોષ્ઠીમાં વાત કરી હતી કે સરકારે એમના હોદ્દા ઉપરથી દૂર કરવા માટે જે પ્રસ્તાવ રજૂ કરવાનો હોય એ પ્રસ્તાવ તૈયાર કરી દીધો છે. આપણે વાત કરી હતી કે જો લોકસભામાં તમારે આ પ્રસ્તાવ લાવવો હોય, આ મોશન લાવવી હોય, તો ઓછામાં ઓછા 100 સભ્યોની મંજૂરી જોઈએ લોકસભાના, અને જો રાજ્યસભામાં તમારે પ્રસ્તાવ લાવવો હોય તો ઓછામાં ઓછા 50 રાજ્યસભાના સભ્યોની તમારે મંજૂરી જોઈએ આની ઉપર. અને આપણે એ ગોષ્ઠીમાં વાત કરી હતી કે કિરેન રિજિજુએ આપણને જે માહિતી આપી તે પ્રમાણે 100થી પણ વધારે સભ્યોએ મંજૂરી આપી દીધી છે. મતલબ કે પૂરી શક્યતા છે કે આ મોન્સૂન સેશનની અંદર સરકાર જસ્ટિસ યશવંત વર્માને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેનો પ્રસ્તાવ, એ માટેની મોશન લોકસભામાં રજૂ કરે. આ લગભગ નક્કી જેવું હતું. પણ ઘટનાક્રમ એ સર્જાયો પરમ દિવસે કે જ્યાં ઓપોઝિશને જસ્ટિસ યશવંત વર્માને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની મોશન જગદીપ ધનખડજીને આપી, અને એના ઉપર 60થી પણ વધારે સભ્યોની મંજૂરી હતી રાજ્યસભામાં. બરાબર. હવે રાજ્યસભામાં તમારે મંજૂરી કેટલા સભ્યોની જોઈએ? 50. અહીંયા આગળ તો 60થી પણ વધારે સભ્યોની મંજૂરી મળી ગઈ છે. તો જગદીપ ધનખડજીએ એ મોશનને એક્સેપ્ટ કરી લીધી, અને એ સ્વીકાર કર્યા બાદ પ્રક્રિયા પ્રમાણે, ધ જજીસ ઇન્ક્વાયરી એક્ટ 1968ની પ્રક્રિયા પ્રમાણે તમારી કમિટીનું આયોજન કરવાનું હોય કે જે કમિટી એ જજ ઉપર જે ચાર્જીસ લગાવવામાં આવે છે, જે આરોપ લગાવવામાં આવે છે, એની જાંચ પડતાલ કરે અને પછી એના રિપોર્ટના આધારે આગળ કામ ચાલે. તો જગદીપ ધનખડજીએ આ માટેની કાર્યવાહી પણ શરૂ કરી દીધી. એ જે કમિટી બનાવવાની હોય એ કમિટી બનાવવા માટેની કાર્યવાહી પણ એમણે શરૂ કરી દીધી. મતલબ કે જસ્ટિસ યશવંત વર્માને દૂર કરવા માટેની પ્રક્રિયા જગદીપ ધનખડજીની મંજૂરીથી હવે રાજ્યસભામાં શરૂ થઈ જાય છે. તો અટકળ એવી બાંધવામાં આવી રહી છે કે સરકારને આ યોગ્ય નહોતું લાગ્યું, કારણ સરકાર ઈચ્છતી હતી કે જસ્ટિસ વર્માને દૂર તો કરવાના જ છે, પણ એ દૂર કરવામાં અગ્રીમ ભૂમિકા હોવી જોઈએ સરકારની, ના કે વિરોધ પક્ષની. આજે થયું એમાં શું થયું? વિરોધ પક્ષના કહેથી એમની મોશનને જગદીપ ધનખડે મંજૂરી આપી. તો જો આખી પ્રક્રિયા સક્સેસફુલ થાય છે તો બને કે એનો બધો શ્રેય ઓપોઝિશન પાર્ટીઝને મળે કે એમણે જસ્ટિસ વર્માને દૂર કરાવડાવ્યા. જ્યારે એવું કહેવાય છે કે સરકાર ઈચ્છતી હતી કે એક કરપ્ટ જજને દૂર કરવાનો શ્રેય એ પોતે લેવા માંગતા હતા, એટલા માટે જગદીપ ધનખડનું આ કૃત્ય એમને ન ગમ્યું. અને સાથે બીજો એક મુદ્દો એ પણ ખરો કે જો ઓપોઝિશન પાર્ટીઝ આ પ્રમાણે જસ્ટિસ વર્માને દૂર કરાવવામાં સફળ જાય છે, તો સફળ થાય છે તો ભવિષ્યમાં બની શકે કે પેલા બીજા જજ જસ્ટિસ શેખર યાદવ, કે જેમની પણ આપણે લાસ્ટ ગોષ્ઠીમાં ચર્ચા કરી હતી, ઓપોઝિશન પાર્ટીઝ તો એ જસ્ટિસ શેખર યાદવને પણ હોદ્દા ઉપરથી દૂર કરવા માંગે છે. એના માટેની રજૂઆત પણ તેઓ લઈને આવ્યા હતા. જગદીપ ધનખડજી એના ઉપર કોઈ કામ કર્યું નહોતું, આપણે વાત કરેલી છે અગાઉ. તો હવે જસ્ટિસ વર્માવાળી મોશન જો આ રીતે શરૂ થઈ ગઈ તો આગળ જતા ઓપોઝિશન પાર્ટીઝ ભેગી થઈને જસ્ટિસ શેખર યાદવને દૂર કરવા માટેની મોશન પણ લઈ આવે. બરાબર છે. તો સરકાર તો જેમ જણાય છે પ્રમાણે એ જસ્ટિસ યાદવને દૂર કરવાના પક્ષમાં એટલી લાગતી નથી. બરાબર. તો જસ્ટિસ વર્માનું ઉદાહરણ બનાવીને જસ્ટિસ યાદવ માટે પણ ઓપોઝિશન પાર્ટીઝ આ કામ કરાવી શકે. બરાબર. એટલા માટે કહેવાય છે કે સરકાર નારાજ હતી જગદીપ ધનખડથી, અને એટલા માટે પ્રેશર ક્રિએટ થયું કે જેથી એમણે હોદ્દા ઉપરથી રાજીનામું આપવું પડ્યું. રાજકારણ આપણે વધારે નથી જાણતા, પણ આવી અટકળો બાંધવામાં આવી છે એ આપણે ચર્ચી રહ્યા છીએ. જગદીપ ધનખડજીએ થોડાક સમય પહેલા પાછો પેલો વિવાદ છેડ્યો હતો કે ભારતના બંધારણના આમુખમાં આ પેલા બે જે શબ્દો છે, સોશિયાલિસ્ટ એન્ડ સેક્યુલર, સમાજવાદી અને ધર્મનિરપેક્ષ, એ ન હોવા જોઈએ. બરાબર. આવી ઘણી બધી હરકતો એમણે એવી કરેલી છે કે જેનાથી ઉપરાષ્ટ્રપતિ પદની જે ગરિમા છે એ ઘટે છે. અને એટલે જ તો એક સમયે ઓપોઝિશન પાર્ટીઝે ભેગા થઈને જગદીપ ધનખડજીના ઉપરાષ્ટ્રપતિ પદેથી દૂર કરવા માટે એક પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. નો કોન્ફિડન્સ મોશન પણ એમના માટે લઈ આવ્યા હતા, પણ ટેકનિકલ રીઝન્સ છે એ છેવટે એમાં કોઈ કામ આગળ નહોતું વધ્યું. તો રાજકારણ અને બંધારણ બંને બાબતોને ભેગી કરીને આપણે આ બાબત સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે સવાલ છે કે એ ગયા, એમના સ્થાને કોણ આવશે? રાજકારણમાં ક્યારેય કશું નક્કી હોતું નથી, બસ અટકળો બાંધતા રહેવાનું હોય અને પછી જોઈએ એમાંથી શું સાચું પડે છે. જેમ કે લાસ્ટ ગોષ્ઠીમાં આપણે જ્યારે બે ન્યાયાધીશોની વાત જોડી, જસ્ટિસ વર્મા અને જસ્ટિસ યાદવની, તો આપણને સમજાયું કે વાત જોડવી યોગ્ય હતી, કારણ કે અત્યારે ઉપરાષ્ટ્રપતિજીનું જે રાજીનામું આવ્યું છે એમાં પણ એ વાત જોડાયેલી જ છે. બરાબર છે. તો અહીં આગળ એક શક્યતા એવી દર્શાવવામાં આવે છે કે પહેલાં તો
જે હરિવંશ નારાયણ સિંઘ એ રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે અને રાજ્યસભાના અધ્યક્ષ તરીકે અત્યારે કામચલાઉ ધોરણે કામ કરી રહ્યા છે. એક થિયોરી એવું કહે છે કે બિહારની અંદર જે ચૂંટણીઓ આવી રહી છે, બિહારીઓ આનાથી ખુશ થશે. હરિવંશ નારાયણ સિંઘ હી બિલોંગ્સ ટુ બિહાર, બરાબર, એ બિહારને રેપ્રેઝેન્ટ કરે છે રાજ્યસભામાં. તો આ સ્થિતિમાં બિહારનો કોઈક માણસ અત્યારે રાજ્યસભાના અધ્યક્ષ પદ પર કામ કરતો હોય તો એનાથી બિહારીઓને ગમે અને એનાથી ચૂંટણીમાં પણ સરકારને લાભ થાય, આવી એક થિયોરી ફ્લોટ કરે છે. બીજી એક થિયોરી એવું કહે છે કે નીતિશ કુમાર, બિહારના મુખ્યમંત્રી, બિહારની અંદર જે ચૂંટણીઓ આવી રહી છે અને ત્યાં નીતિશ કુમારને બની શકે કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પસંદ કરાય, બરાબર, એટલે એ ત્યાંથી નીકળે અને સરકારમાં ભારતીય જનતા પાર્ટી કે પછી એમના જે સાથી પક્ષો છે બધા ભેગા મળીને એ સરકારની રચના ત્યાં આગળ કરી શકે. અને નીતિશ કુમારને એક એટ્રેક્ટિવ પોઝિશન, જો કે વાઇસ પ્રેસિડેન્ટનું કોઈ એટલું કામ હોતું નથી, પણ તોય કદાચ દેશમાં બીજા નંબરનો સૌથી મોટો હોદ્દો છે એવું એક એટ્રેક્શન હોઈ શકે. તો એને ધ્યાનમાં રાખીને નીતિશ કુમારને ત્યાં શિફ્ટ કરાય અને બિહારની અંદર એક નવી સરકાર રચાય, બરાબર. અને જે ત્રીજી થિયોરી છે એવું કહે છે કે એક તો સિક્કિમના રાજ્યપાલ અને બીજા છે કર્ણાટકના રાજ્યપાલ, આ બંને વચ્ચે અત્યારે સ્પર્ધા ચાલી રહી છે. બેમાંથી કોઈ એકને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવશે, બરાબર. આમ પસંદ ન કરી લેવાનું હોય કે ભાઈ તમે જ ઉપરાષ્ટ્રપતિ, બરાબર, આ કોઈ નોમિનેશન નથી, બરાબર, આ કોઈ સીધી અપોઇન્ટમેન્ટ નથી. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થાય, ભારતનું ચૂંટણી પંચ એના માટેનું ઇલેક્શન કરાવડાવે. પણ આ જે ચૂંટણી થાય એમાં સંસદના બંને ગૃહોના તમામ સભ્યોએ મતદાન કરવાનું હોય. સંસદના બંને ગૃહોના તમામ સભ્યો એટલે કે રાજ્યસભા અને લોકસભા બંનેના ચૂંટાયેલા નિમાયેલા બધા સભ્યોએ મતદાન કરવાનું હોય. એનો સીધો અર્થ એ થયો કે આ ગૃહોની અંદર જે પક્ષ પાસે બહુમત હોય, જેની પાસે વધારે સીટો હોય, એ પક્ષ જે વ્યક્તિ ઉપર પસંદગી ઉતારશે એ જ તો ઉપરાષ્ટ્રપતિ બનશે, બરાબર ને. તો અહીં આગળ સીધું ભારતીય જનતા પાર્ટી કે હાલની એનડીએ સરકારના હાથમાં છે ઉપરાષ્ટ્રપતિ નક્કી કરવા એવું ન કહેવાય, પણ ઇનડાયરેક્ટલી એવું જ છે કે તમે જેના ઉપર પસંદગી ઉતારશો એને તો વોટ્સ મળશે, એ તો ઉપરાષ્ટ્રપતિ બનશે, બરાબર છે. તો આ નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે. જોઈએ, કહેવાય છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી પણ દીધી છે. ટૂંક સમયમાં કદાચ કાર્યક્રમ જાહેર થશે. જોઈએ કે નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બને છે. દેટ્સ ઇટ. આશા રાખું કે વાતો આપને સમજાઈ હશે. રાજકારણ, બંધારણ, આ બધી જ વાતોને જોડીને આપણે આવી વાતોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.